હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એવા બે ગીતો વિશે વાત કરીશું કે જે ગરબાના ઢાળમાં છે। બંને ગીતો ગરબામાં ખૂબ જ ગવાય છે અને બંને ગીતો ગુજરાતીમાં પણ તે ધૂન પર સાંભળવા મળે છે અને એ જ ધૂન પર હિન્દીમાં પણ સાંભળવા મળે છે। આવું ઘણીવાર બન્યું છે કે ગુજરાતી ફિલ્મોના ગરબાઓ બહુ જ પ્રખ્યાત છે, દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે, ત્યારે એનો લાભ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળાઓએ પણ લેવાનો ક્યારેય છોડ્યો નથી। તેઓ જ્યારે પણ સારો ગરબો રિલીઝ થાય છે ત્યારે હિન્દી ફિલ્મોમાં પણ તેની ધૂન સાંભળવા ક્યારેક મળી જાય છે। તો આજે આપણે એવા બે ગરબા વિશે વાત કરીશું અને એમાં એક સમાનતા એવી પણ છે કે આ બંને ગરબા હિન્દીમાં જ્યારે શૂટ થયા ત્યારે તે બંને અમિતાભ બચ્ચનની ફિલ્મો માટે સોંગ વાપરવામાં આવ્યા હતા, જેના પરથી હિન્દી સોંગ બન્યા। તે બંનેની વાત કરીશું આજે આપણે। તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને। આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો પહેલું ગીત છે હે રંગલો જામ્યો કાલંદડીને ઘાટ। 1976માં સોનબાઈની ચુંદડી ફિલ્મ આવી હતી, જે ફિલ્મ લગભગ બધાને યાદ જ હશે કે એટલી સુપરહિટ ફિલ્મ હતી। એના બધા પાત્રો, બધા ગીતો દરેક લોકોને યાદ છે। તો એમાં એક ગીત હતું કે હે રંગલો જામ્યો કાલંદડીને ઘાટ। આ ગીત તે ફિલ્મમાં ઉષા મંગેશકર અને આશિષ દેસાઈએ ગાયું હતું, જેના ગીતકાર અવિનાશ વ્યાસ હતા। તેના 3 વર્ષ બાદ 1979માં અમિતાભ બચ્ચનની એક ફિલ્મ આવી હતી સુહાગ। આ ફિલ્મમાં આ જ ધૂન હે રંગલો જે ગીત છે એ જ ધૂન પરથી આનંદ બક્ષીએ હિન્દીમાં ગીત લખ્યું કે હે નામ રે સબસે બડા તેરા નામ ઓ માતા શેરો વાલી। આ ગીત આનંદ બક્ષીએ લખ્યું હતું, પણ બંને ગીતોની ધૂન સરખી છે। આ ફિલ્મમાં સુહાગ ફિલ્મમાં અમિતાભ બચ્ચન જોવા મળે છે, જ્યારે સોનબાઈની ચુંદડીમાં રણજીત રાજ હીરો હતા। તો આ ગીત આપણે સાંભળીએ, બંને ગીતો। हे नाम रे सबसे बड़ा तेरा नाम। હવે બીજી એક ફિલ્મની વાત કરીએ તો 1977માં એક ફિલ્મ આવી હતી હલામણ જેઠવો। આ ફિલ્મમાં એક ગીત હતું માનો ગરબો રે રમે રાજને દરબાર। ફિલ્મના અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી હતા અને આ ગીત ઉષા મંગેશકર અને સાથીઓએ ગાયેલું હતું, જે ખૂબ જ પોપ્યુલર ગરબો થયો હતો। આ ગીતના પારંપરિક ગીત છે, જે આ ગીત છે તે તો વર્ષોથી ગવાતું આવેલું હોય એવું બને। અને એના પહેલાં આ ફિલ્મ 1977માં આવી હતી, એના પહેલાં 1972માં અમિતાભ બચ્ચન અને અરુણા ઈરાની અભિનીત ફિલ્મ આવી હતી બોમ્બે ટુ ગોવા। તો આ ફિલ્મમાં એક ગીત છે કે દિલ તેરા હે મેં ભી તેરી હું સનમ। આ ગીત અને માનો ગરબો રે, આ બંને ગીતોના ધૂન અને ઢાળ તમે જોશો તો તમને એક જ સમાનતા લાગશે, પણ એવું છે કે આ પારંપરિક ગીત વર્ષો પહેલાં ગુજરાતમાં ગવાતું જ આવ્યું હશે, પણ વર્ષો બાદ 1972માં જ્યારે આ ગરબા પરથી ધૂન બની હિન્દીમાં આ ફિલ્મ માટે, બોમ્બે ટુ ગોવા ફિલ્મ માટે, ત્યારબાદ 1977માં હલામણ જેઠવો ફિલ્મ માટે આ ગીત યુઝ કરવામાં આવ્યું ફિલ્મમાં। તો મિત્રો, આવી પણ હું આપને માહિતી આપતો રહીશ અને આવા અન્ય પણ કેટલાક ગીતો હશે કે જેના ગુજરાતી ગીતો હશે કે ગુજરાતી ગરબા હશે, એના પરથી હિન્દી ફિલ્મી ગીતો પણ બન્યા હશે। તો એ તમને જો યાદ આવતા હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો। અને આપ અમને પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો અમારી ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। હું ફરી આવીશ કેટલીક અજાણી માહિતી લઈને। ત્યાં સુધી થેન્ક યુ।